નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા મજામાં ને? આલ્ફા એજ્યુકેશન સેન્ટરમાં હું દીક્ષિત સર તમારું સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. તમે બધા ધોરણ 8માં આવી ગયા છો અને ભણવાની સરસ મજાની શરૂઆત કરી દીધી હશે. આજે આપણે જોવાના છે ધોરણ 8 માટે વિષય ગણિત ચેપ્ટર નંબર 2 એકચલ સુરેખ સમીકરણ. અને એકચલ સુરેખ સમીકરણના અંદર આપણે સ્વાધ્યાય 2.1 જોઈશું અને એના તમામ દાખલાઓ ખૂબ સરસ રીતે સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશું. ઓકે બેટા, આ લેક્ચર હું તમને એટલું સરસ મજાનું શીખવીશ કે જેથી કરીને આ લેક્ચરનો એક પણ ડાઉટ તમારા મગજમાં આપણે રહેવા દઈશું નહીં. ઓકે, તો ચલો બેટા ભણવાની સરસ મજાની શરૂઆત કરી દઈએ છીએ. ઓકે, બધા જ વિદ્યાર્થીઓ નોટ અને બોલપેન લઈને તૈયાર થઈ જજો હો, કેમ કે આજે લેક્ચર શીખવાનું નથી, સમજવાનું પણ છે અને આની મજા પણ માણવાની છે. ઓકે બેટા, તો સરસ મજાની ભણવાની શરૂઆત કરી દઈએ છીએ. ઓકે, એક ચલ સુરેખ સમીકરણ એટલે શું? આ માત્ર એકાદ મિનિટ 2 મિનિટની વાત કરી લઈએ, પછી આપણે આગળ ભણવાની શરૂઆત કરીએ હો ને બેટા. જોજો, એક ચલ સુરેખ સમીકરણ એટલે શું ભાઈ? ઓકે, જો તો જેના અંદર ચલ માત્ર એક જ હોય એને એક ચલ સુરેખ સમીકરણ કહેવાય. ઓકે, તમે કહેશો સાહેબ ચલ એટલે શું પાછું? જો તો એક ચલ ધરાવતી સુરેખ પદાવલીથી બનતા સમીકરણને આપણે એક ચલ સુરેખ સમીકરણ કહીએ છીએ. દાખલા તરીકે, ઉદાહરણ તરીકે અહીંયા હું લખી દઉં છું. ઉદાહરણ તરીકે 2x + 3. ઉદાહરણ બીજું લેવું હોય તો વળી 2y + 4. ઉદાહરણ ત્રીજું લેવું હોય તો 2z - 5. ત્રીજું લેવું હોય તો x - 5. ઘણા જેટલા આપણે બનાવવા એટલા બેટા ઉદાહરણ બને. ઓકે, તમે જુઓ તો આના અંદર ચલપદ કયું છે? આ રહ્યું. જો તો અહીંયા x દેખાય છે તમને. આ x ની જગ્યાએ તમે કોઈ પણ કિંમત મૂકી શકો છો. ABCD નો કોઈ પણ અક્ષર. અને બેટા ABCD નો આખું પદ રહ્યું બેટા 2x + 3 થી આ જે પદ બન્યું છે, હવે આ પદના અંદર ABCD ના કેટલા અક્ષર દેખાય છે? માત્ર એક જ, એટલે કે માત્ર x જ દેખાય છે, માટે આને એક ચલ કહીશું. આના અંદર આ જો તો આ ઉદાહરણના અંદર પણ ABCD નો માત્ર એક જ અક્ષર દેખાય. કેટલો બેટા? y દેખાય, તો આ પણ એક જ ચલ કહેવાય. અહીંયા દેખાય z, આ પણ એક ચલ, અને અહીંયા દેખાય x, એટલે આ પણ એક ચલ. ઓકે, તો એક ચલ વિશેનો કોન્સેપ્ટ બેટા તમને ખ્યાલ હોવો જોઈએ. ઓકે, જો કે સ્વાધ્યાય ભણવાનું ચાલુ કરી દઈશું, બધું તમને આવડી જશે. હે ને? સુરેખ સમીકરણનું સામાન્ય સ્વરૂપ આ રીતનું હોય છે, ax + b. જોજો હા બેટા, કોઈ પણ સુરેખ સમીકરણ લખીએ તો એનું સ્વરૂપ આ રીતે હોય. હવે અહીંયા આગળ x ને તમે જાણો છો, એ ચલ. હવે અહીંયા a અને b શું છે? a એટલે કે કોઈ સંખ્યા, કોઈ કિંમત, એકડો બગડો તગડો ચોકડો, હા, કોઈ પણ કિંમત હશે. -1 -2 -3 0 કોઈ પણ હોઈ શકે. b પણ કોઈ પણ પ્રકારની કિંમત હોઈ શકે. એટલે કે a અને b અચળ છે અને x ચલ છે. ઓકે, એક ચલનું સમીકરણ એક ઉકેલ આપે છે. એક ચલનું જે સમીકરણ હોય માત્ર એક જ ઉકેલ આપતું હોય, બરાબર ને? સુરેખ સમીકરણનો ઉકેલ કોઈ પણ સમય સંખ્યા હોઈ શકે છે. સમય સંખ્યા તમે જાણો છો ને, જેને જે સંખ્યાને p/q સ્વરૂપે લખી શકાય, એટલે કે p એટલે કે અંશ અને q એટલે બેટા છેદ સ્વરૂપે લખી શકાતી હોય. ઓકે, આ થોડી ઘણી આપણે જરૂરી માહિતી લઈ લીધી. હવે આપણે આગળ સ્વાધ્યાયની શરૂઆત કરી દઈએ બેટા. સ્વાધ્યાયની સરસ મજાની શરૂઆત કરી દઈએ. સ્વાધ્યાય 2.1 મજાની, જેની તમે રાહ જોઈ રહ્યા હતા કે સર સ્વાધ્યાયના દાખલા શીખવાન જરા. ઓકે, તો બેટા જે સ્વાધ્યાયની રાહ જોઈ રહ્યા હતા દાખલા જોઈએ. બધા જ વિદ્યાર્થી મિત્રો નોટ અને બોલ પેન કાઢીને તૈયાર થઈ જજો. સરસ મજાનું ભણીશું બેટા. ફરીથી કહું છું કે આજે તમારો એક પણ ડાઉટ હું રહેવા નહીં દઉં. હે ને? ઓકે, જોઈએ તો શું કીધું? નીચેના સમીકરણનો ઉકેલ મેળવો અને જવાબ ચકાસો. ઓકે, જોજો હા બેટા. અહીંયા આગળ તમે જોવો છો, અહીંયા 3x, અહીંયા 2x અને +18. અહીંયા ચલ અને અચલને તમે પહેલા તો ઓળખી લો. આના અંદર જેના સાથે x જોડાયેલો છે ને બેટા, આ ચલ કહેવાય. શું કહેવાય? આ ચલ. x જોડાયેલો, આ પણ શું કહેવાય? ચલ. ઓકે, ચલની કિંમત બદલી શકાય. x છે ને એટલા માટે ચલની કિંમત બદલી શકાય. અચલ પદ કયું? 18, એ અચલ કહેવાય. એની 18ની કિંમતમાં હવે તમે કોઈ ફેરફાર કરી શકો ના? 18ની કિંમત 18 જ થવાની. પણ એક્સની જગ્યાએ તમે કોઈ પણ કિંમત મૂકી શકો, એક્સની જગ્યાએ કોઈ પણ કિંમત મૂકી શકો. એટલા માટે જો ઉકેલ શોધવો હોય ને તો આવા ચલવાળા પદને એક બાજુ કરવાના, ભેગા કરવાના. બરાબર? જેમ કે અહીંયા 3x આપેલા હતા બેટા, અહીંયાથી બરાબરની આ બાજુથી આ જે ચલવાળું 2x વાળું પદ હતું ને, બરાબરની પેલી બાજુ લઈ જઈએ તો જો બરાબરની પેલી બાજુ એટલે કે જમણી બાજુ આ 2x+ હતા,
તો બરાબરની ડાબી બાજુ આવશે એટલે 2x કેવા થવાના માઇનસ થવાના બરાબરના બરાબર કેટલા વધ્યા આ બાજુ બેટા 18 વધ્યા ને સમજાય છે બેટા ઓકે શું કર્યું x વાળા પદને એક બાજુ ભેગા કર્યા સિમ્પલ ભાષામાં કહું ને તો બેટા ઓકે પરંતુ 2x આ બાજુ પ્લસ હતા બરાબરની પેલી બાજુ લઈ ગયા એટલે માઇનસ થયા ઓકે 3x માંથી 2x જાય તો વધ્યા કેટલા બેટા 1x બરાબર કેટલા 18 હા ને 1x લખો અથવા x લખો બધું સરખું કહેવાય તો x બરાબર 18 આ તમે આનો ઉકેલ મેળવ્યો પરંતુ શું કહે છે ઉકેલ તો મેળવો પણ સાથે સાથે એના જવાબની ચકાસણી પણ કરો મોટા ભાગે તમારી એક્ઝામમાં ઉકેલ ચકાસવાનું પૂછાતું નથી ક્યાંક ભાગ્યે પૂછાતું હોય પણ આપણે સમજી લઈએ ઓકે તમે જોવો છો તો અહીંયા સમીકરણ હતું બેટા સમીકરણની એક બાજુ હતી ડાબી બાજુ ને એક બાજુ હતી જમણી વચમાં બરાબર હતા તો ડાબી બાજુનું વેલ્યુ અને જમણી બાજુનું વેલ્યુ x ની જગ્યાએ 18 મૂકીએ તો સરખું થવું જોઈએ એટલે કે ઉદાહરણ તરીકે બેટા આપણે સમજીએ હો અહીંયા આપણને ડાબી બાજુ લખી દઈએ ડાબા બરાબર ઓકે ડાબી બાજુ કેટલા આપેલા હતા 3x આપ્યા હતા હવે ડાબી બાજુ બેટા 3 ના 3 x ની જગ્યાએ કેટલો જવાબ લાવ્યા તમે 18 તો x ની જગ્યાએ 18 મૂકીએ તો 18 દુ 36 ને 18 તરીકે કેટલા થઈ જાય બેટા 54 થાય ઓકે આ જ રીતે તમે આ જમણી બાજુ પણ મૂકી જોઈ લઈએ બેટા હે ને જમણી બાજુ તમે મૂકી દો આ જ વેલ્યુ x ની જગ્યાએ જે 18 મળ્યા હતા ને એ મૂકી દો આના અંદર હે ને તો ચલો ચેક કરીએ 2x પ્લસ 18 અહીંયા જોવો તો બેટા 2 ના 2 x ની જગ્યાએ આપણે 18 મૂકી દઈએ હે ને x ની જગ્યાએ કેટલા મૂકી દઈએ 18 અહીંયા પ્લસ 18 ઓકે બેટા 18 અને 2 વચ્ચે કેવો સંબંધ છે ગુણાકારનો કેવી રીતે આ કૌંસ કર્યા મતલબ 18 નો 2 સાથે ગુણાકાર 18 દુ કેવા થઈ જાય બેટા 36 અને પ્લસ વધ્યા કેટલા 18 ઓકે 18 અને 36 નો સરવાળો કરો તો 54 થાય આ રીતે તમે એ પણ સાબિત કર્યું કે બેટા ડાબા બરાબર જબા હને ડાબી બાજુ અને જમણી બાજુનું વેલ્યુ સરખું થાય છે કેમ કે અહીંયા પહેલેથી ઓલરેડી કહી દીધું હતું 3x બરાબર 2x પ્લસ 18 આવું હતું ને ઓકે ચલો અહીંયા આ દાખલો પૂરો થાય સમજાય છે બેટા ઓકે આ દાખલો જો તમારે લખવાનો હોય તો વિડીયોને અહીં સ્ટોપ કરી દાખલો લખી દો પછી આગળનો દાખલો જોવાનું શરૂ કરશો ઓકે બેટા એકવાર તમે આનો સ્ક્રીનશોટ લેવો હોય તો પણ તમે લઈ શકો છો ઓકે ચલો આગળ જઈએ બેટા યસ અને બેટા વિડીયો જો ગમતો હોય ને તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં હો અને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ પણ કરજો તમને આ વિડીયો કેવો લાગ્યો અને જો સારો લાગ્યો હોય ઉપયોગી થયો હોય તો તમારા મિત્રોને પણ શેર કરવાનું ભૂલતા નહીં ઓકે યસ ચલો ક્વેશ્ચન નંબર 2 ચેક કરીએ તો શું કીધું અહીંયા કીધું 5t ઓછા 3 બરાબર 3t ઓછા 5 અહીંયા તમે જુઓ તો જે પણ અહીંયા ચલવાળા પદ 5t અને 3t એક બાજુ ભેગા કરીએ અને અચલ પદ એટલે કે માત્ર સંખ્યા એક બાજુ tt વાળા પદને એક બાજુ કરીએ અને સંખ્યા એક બાજુ કરીએ ઓકે ચાલો જોઈએ તો બેટા 5t 3t બરાબરની આ બાજુ લાવવું તો કેવું થાય -3t થાય ઓકે બરાબરની પેલી બાજુ એટલે કે જમણી બાજુ 3t કેવા હતા પ્લસ હતા બરાબરની પેલી બાજુ કૂદકો મારીને અને આ બાજુ લઈ જઈશું ને તો માઇનસ થશે ને બેટા તો વધ્યું શું આ બાજુ ઓલરેડી -5 તો વધેલા હતા આ 3 સંખ્યા બરાબરની પેલી બાજુ લઈ જાઉં તો બેટા 3 માઇનસ હતા ને બરાબરની પેલી બાજુ લઈ જાઉં તો 3 કેવા થાય પ્લસ થાય હે આવું સમજાય છે બેટા બધાને યસ ઓકે હવે બેટા 5t માંથી 3t બાદ થાય કેમ કે 5 પ્લસ હતા ને 3 માઇનસ હતા તો 5t માંથી 3t બાદ કરીએ તો કેટલા વધે 2t તૂટી ફૂટી નહીં લ્યા 2t હે ને યસ -5 અને +3 કરીએ તો શું થાય જો વિરુદ્ધ ચિહ્નો છે અહીંયા -5 અને +3 વિરુદ્ધ ચિહ્ન બાદ બાકી થાય જો ગુણાકાર ભાગાકાર ના હોય તો વિરુદ્ધ ચિહ્ન બાદ બાકી થાય એટલે 5 માંથી 3 ગયા વધ્યા કેટલા -2 ઓકે 2 વધ્યા પણ કેવા -2 કેમ કે મોટી સંખ્યા જે હોય ને એનું જે ચિહ્ન હોય ને એની નિશાની વચ્ચે વિરુદ્ધ ચિહ્ન થશે બાદ બાકી થાય એટલે મોટી સંખ્યામાંથી નાની બાદ કરો 5 માંથી 3 બાદ કરો વધ્યા કેટલા બેટા 2 પરંતુ નિશાની કોની રાખવાની પ્લસની કે માઇનસની તો બેટા માઇનસની રાખી કેમ કે મોટી સંખ્યા 5 હતી ને એની નિશાની માઇનસ હતી ઓકે બેટા અહીંયા t = -2 ના -2 હજી t નું મૂલ્ય ફાઇનલી શોધવું હોય
તો ટીને એકલું ઉપાડવું પડે. જેમ કે તમારા ક્લાસના અંદર જો ટેસ્ટ લેવામાં આવતો હોય તો તમને બધાને જોડે બેસાડો કે એકલા પાડ્યા હોય, એકલા પાડ્યા હોય ને, હા યસ, તો તમારું ત્યાં વેલ્યુ શોધાય, તમારું ત્યાં મૂલ્ય અમે શોધતા હોય છે એટલે એકલા પાડીએ. એ જ રીતે અહીંયા ટીનું વેલ્યુ શોધવું હોય બેટા, ટીને એકલું પાડવાનું. એટલે કે અહીંયા બગડો ગુણાકારમાં બેઠો, ટી સાથે કયા સંબંધમાં બેઠો બેટા? ગુણાકારમાં. તો બરાબર નહીં, પેલી બાજુ બગડો જાય તો ભાગાકારમાં જાય. આ આપણો ખ્યાલ છે ને, કોઈ પણ વસ્તુ બરાબરની આ બાજુ હોય, સરવાળામાં હોય તો બાદબાકીમાં આવે, બાદબાકીમાં હોય તો સરવાળામાં જાય, ગુણાકારમાં હોય તો ભાગાકારમાં આવે, ભાગાકારમાં હોય તો ગુણાકારમાં જાય. આવડી જાય? યસ. શીખતા રહીશું. લે બહુ લોડ નહીં લેવાનો, ધીમે 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 જેમ 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 દાખલા આવતા રહેશે તમે બધું શીખી લેશો. હા ને બેટા? યસ. જો તો ટી બરાબર શું કરીએ? ટી બરાબર -2 ને ભાગ્યા 2. 2 એકા 2 આ પણ પ્લસ માઇનસ માઇનસ, હે ને? 2 એકા 2 આ એટલે વધ્યો એક, પણ એક કેવો? માઇનસ. કેમ? બંનેમાંથી એક પદ માઇનસ હતું એટલા માટે. બોલો, આવો ખ્યાલ આવ્યો? અને આને ચકાસી લઈએ તો ટીની જગ્યાએ -1 મૂકી અને આખો જવાબ કરીએ. હો, જોજો બેટા, ચકાસીએ તો ડાબી બાજુ બરાબર ડાબા બરાબર 5t. ઓકે, અહીંયા આગળ 5 ના 5, ટીની જગ્યાએ કેટલું મૂલ્ય લાવ્યા બેટા? -1 તો મૂકી દીધું, -1 એટલે 5 એકા 5 આ જવાબ તમારો -5 થાય. ઓકે, એ જ રીતે જમણી બાજુ ચકાસીએ, જવાબ બરાબર કેટલા હતા? સોરી અહીંયા 5t પછી -1 હતું ને બેટા? સોરી, -3 હતા, એ તો લખવાના ભૂલી જ ગયા. 5t -3, 5 ના 5, ટી ના કેટલા લખીશું? -1 અને -3. ઓકે, તો જોજો હા છોકરો, 5 એકા -5 અને અહીંયાથી આયા -3. ઓકે, સરખા ચિહ્ને થાય સરવાળો, એટલે કે 5 ને 3 કેટલા થાય? 5 થી 6 7 ને 8, પણ 8 કેવા? -8. કેમ? જોજો, -5 અને -3 બંને એક જ કુટુંબના કહેવાય ને બેટા, એટલા માટે સરખા ચિહ્ને સરવાળો, હે ને? સરખા ચિહ્ને થયો સરવાળો અને નિશાની મોટી સંખ્યાની રાખી દેવાની, હે ને? બાદબાકી કરો તોય મોટી સંખ્યા નહીં, સરવાળો કરો તોય મોટી સંખ્યા નહીં. એ જ રીતે જમણી બાજુ ચેક કરીએ બેટા, જવાબ બરાબર શું કરીશું? 3t -5, હે ને? આ જે પણ હતું ને મૂકી દેવાનું જમણી બાજુ. તમે ચેક કરો તો બેટા 3 ના 3, ટીની જગ્યાએ કેટલા મૂકી દઈશું? ટીની જગ્યાએ યસ -1 મૂકી દઈશું. -1 -5, જો તો બેટા 3 એકા -3 અને અહીંયા વધ્યા હતા -5, -5 ને -3 સરખા ચિહ્ને સરવાળો, એટલે કે 8, પણ 8 કેવા? -8, હે ને? સરખા ચિહ્નો હતા બંનેના તો સરવાળો કર્યું, બંને માઇનસ એટલે જવાબ માઇનસ. બોલો, ખ્યાલ આવે છે તમને? અથવા તો એવું ના સમજણ પડતી હોય તો સરખા ચિહ્ને સરવાળો કરો, સાહેબ નિશાની પ્લસ મૂકું માઇનસ મૂકો, એટલે મોટી સંખ્યા નિશાની મૂકી દે, વાર્તા પૂરી થઈ જાય. હવે તમે જોઈ શકો છો કે જમણી બાજુ બરાબર ડાબી બાજુ, આ તમારો જવાબ સાબિત થાય. બોલો, સમજાય ને? લખવું હોય તો લખી દેવાનો, પણ કેવી રીતે? વિડીયોને સ્ટોપ કરી દેવાનો અને પછી લખી દેવાનો, હે ને બચ્ચા? યસ. મજા આતા હે? યા, ક્યાં બાત હે, ક્યાં બાત હે. હા, 8મા ધોરણનો છોકરો એટલે જે લાગતો હોય ને, બાકી નાનો નાનો ભૂલકો જોરદાર. મને તો ઘણી વખત એવો ક્લાસમાં હોય તો રમાડવાનું મન થાય, લાઈને બાળકને લાઈને તેડીને 1-2 ઓટા મારતા હોઉં, પણ ટાઈમ ઓછો એટલે આવું થઈ શકતું નથી. ઓકે, ચલો બચ્ચા, જોઈએ આગળ. ચાલો, ત્રીજા નંબરનો ક્વેશ્ચન જોઈએ બેટા. મસ્ત મજાનું જોતા રહેજો. હો, છેલ્લે સુધી જોયું ને તો તમે વાર્તા પૂરી કરી દેશો. આખું પેપર જોરદાર જવાનું. હો બેટા, અહીંયા જોઈ રહેજો તમે. શું છે? 5x + 9 બરાબર 5 + 3x. હવે તમને ખ્યાલ આવ્યો કે સાહેબ, જો મારે ઉકેલ શોધવો હોય તો x વાળા પદ ભેગા કરવાના ને? યસ. ચાલો, અહીંયા 5x હતા, 3x બરાબરની પેલી બાજુ હતા, એટલે કે જમણી બાજુ હતા, એને બરાબરની આ બાજુ ડાબી બાજુ લાવીએ બેટા તો 3x કેવા હતા? પ્લસ. ડાબી બાજુ લાવીએ તો કેવા થાય? માઇનસ થાય ને? બરાબરના બરાબર. આ બાજુ ઓલરેડી 5 બેઠેલા હતા અને બેટા સંખ્યા ભેગી કરો ને x વાળો પદ ભેગો કરો તો ઉકેલ મેળવવામાં ફટાફટ આવી જાય. આ 9 બરાબરની પેલી બાજુ આપણે લઈ જઈએ તો +9 હોય તો કેવું થાય બેટા?
-9 થાય। બોલો આવું સમજાય છે? યસ। 5x માંથી 3x બાદ કરીએ તો વધ્યા કેટલા બેટા? 2x વધ્યા, બરાબરના બરાબર। ઓકે, 5 કેવા છે પ્લસ ને 9 કેવા લે માઇનસ, તો વિરુદ્ધ ચિહ્ને શું થાય? બાદ બાકી થાય। બાદ બાકી થાય તો વધુ કેટલા? મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવી પડે ને, વિરુદ્ધ ચિહ્ને બાદ બાકી। તો બાદ બાકી કરીએ તો 9 માંથી 5 જાય તો વધ્યા 4, પણ 4 કેવા? યાદ કરો તો મેં શું કીધું હતું? નિશાની કોની રાખવાની? પ્લસની કે માઇનસની? કોની? મોટી સંખ્યાની રાખવાની। મોટી સંખ્યા નિશાની કેવી હતી? માઇનસ, એટલે કે -4। બોલો સમજાય છે ને? યસ। x બરાબર -4 ના -4। ઓકે, x ને શોધવો હોય તો x ને એકલો પાડવો પડે બેટા, એટલે કે 2 અહીંયા ગુણાકારમાં હતા, બરાબરની પેલી બાજુ 2 જાય ને તો 2 ભાગાકારમાં જાય, હે ને? હવે શું કરીશું? છેદ ઉડાડી દઈએ, 2 દુ 4। તો અહીંયા તમારો જવાબ મળ્યો x બરાબર 2 મળ્યો। પણ બગડો કેવો લ્યા? બગડો પ્લસ કે માઇનસ? માઇનસ, કેમ કે એક સંખ્યા માઇનસ હોવાને લીધે તમારો આખો જવાબ માઇનસ થાય। આવું તમને આવડે છે ને? યસ, સરસ સરસ સરસ। લખવું હોય તો લખી દેવાનું બેટા, વિડીયો સ્ટોપ કરી કરીને લખતા રહેવાનું, મજા કરવાની, હે ને? ઓકે, ચલો આગળ વધીએ। યસ, ક્વેશ્ચન નંબર 3 પૂરો થયો। ઓકે ઓકે ઓકે, એ સાહેબ ચકાસવાનું તો બાકી રહી ગયું બેટા। આટલું ત્રીજો ક્વેશ્ચન જાતે ચકાસી લેવાનો, હે ને? અમુક ચકાસવાનું બાકી હોય તો જાતે કરી લેજો। યસ, ચલો ચોથો ક્વેશ્ચન। હા, જોઈએ શું કીધું? 4z + 3 = 6 + 2z। હવે જે લોકો પહેલા દાખલાથી આ લેક્ચર જોઈ રહ્યા છો એ લોકોને બધાને ખબર છે શું ભેગું કરવાનું? ચલ પદોને ભેગા કરવાના, એટલે કે અહીંયા 4z 2z ને એક તરફ ભેગા કરવાના। ચલો કરીએ તો બેટા, અહીંયા 4z 2z બરાબરની પેલી બાજુ જાય, એટલે કે અહીંયા જમણી બાજુ હતા ડાબી બાજુ લઈ જાય તો -2z થાય, બરાબર। શું વધ્યું બેટા? આ બાજુ સંખ્યા કેટલી હતી? 6 ને આ તગડાને બરાબરની પેલી બાજુ લઈ જઈ। શું કામ? આપણે જાણીએ છીએ કે ઉકેલ શોધવો હોય તો ચલ પદોને ભેગા કરો ને સંખ્યા ભેગી કરો। ઓકે, તો તગડો બરાબરની પેલી બાજુ જાય તો +3 છે બેટા, પેલી બાજુ જાય તો કેવું થઈ જાય? -3 થાય ને લે। 4z માંથી 2z જાય તો વધ્યા શું? 2z બરાબરના બરાબર। અને બેટા 6 માંથી 3 જાય તો વધ્યા કેટલા? 3 વધ્યા, એટલે કે z બરાબર 3/2। સાહેબ આવો અપૂર્ણાંકમાં જવાબ આવી શકે? હા ને બેટા, આવન કેમ ન આવે, હે ને? અપૂર્ણાંકમાં પણ જવાબ હોઈ શકે। होने को तो कुछ भी हो सकता है ना? तुमको ये दाखला आता है ना? सभी बच्चों को ये दाखला आना चाहिए, है ना? यस, ओके बेटा આગળ જોઈએ। ચલો ચકાસી લઈએ, હેડો ડાબા જબા કરી નાખીએ। હા, ડાબા બરાબર કેટલું આપ્યું હતું? 4z + 3 આપ્યા હતા। 4z + 3 આપ્યા હતા। અને જમણી બાજુ શું આપ્યું છે બેટા? જબા બરાબર, બોલો તો ફટાફટ। 6 + 2z। ઓકે, હવે શું કરીશું બેટા? z ની જગ્યાએ આપણે જે પણ કિંમત મળી તમને 3/2 મૂકીએ, જોઈ લઈએ બંનેનો જવાબ સરખો આવે છે કે નહીં। સરખો આવે તો તમે સાચા છો, ને ક્યાંક ને ક્યાંક લોચા માર્યા બેટા, હે ને? ચલો અહીંયા જોજો, હા 4 ના 4, જો પણ z આવશે તો z ની કિંમત હતી 3/2, હે? ઓકે, +3। હવે શું થાય? હવે તમે જુઓ તો બેટા અહીંયા છેદ ઉડે, હા ઉડે ને સાહેબ। અહીંયા કૌંસનો મતલબ શું થાય? કે 4 સાથે 3/2 ગુણાકાર। ફરીથી સમજો હો, આ કૌંસનો મતલબ શું થાય? 4 સાથે 3/2 ગુણાકાર। તો બેટા 2 દુ 4, તો અહીંયા વધ્યા શું? 3 દુ કેટલા? હવે શું થયું? આ તગડાનો બગડા સાથે ગુણાકાર, 3 દુ 6 પ્લસ અહીંયા 3, 6 થી 7 8 અને 9। ઓકે, 9 જવાબ મળ્યો। એ જ રીતે બાજુના અંદર પણ આપણે ચેક કરી લઈએ। होता क्या है बच्चा? देखते हैं। અહીંયા 6 ના 6 પ્લસ ના પ્લસ 2 ના 2, z ની જગ્યાએ કેટલા મૂકવાના ભાઈ? 3/2 મૂકવાના। મૂકીએ હો, z ની જગ્યાએ 3/2 મૂકી જોઈએ। બીજું 3/2 નો 2 સાથે કેવો સંબંધ? ગુણાકારનો દેખાય છે ને? યસ, તો શું થાય? અહીંયા 2 એકા 2 આ ઉડી જાય તો વધ્યું શું લ્યા? 6 + 3,
તમે કે સાહેબ 2 એકા 2 એટલે એકડો, પણ એકડાનો 3 સાથે ગુણાકાર, 3 એકા 3 આ તો 3 જ વધવાના 6, 6 થી 7 8 અને 9. તમે જો તો ડાભા બરાબર જબા થયું કે નહીં થયું? હને તો અહીંયા લખી દેવાનું ડાબા બરાબર જબા. આ આને તમે ચકાસી લીધો દાખલો. સમજાય છે બચ્ચા? હને બધાને સરસ મજાની ખબર પડે ને એવી તમારી કાલી ગેલી ભાષામાં ભણાવું છું લ્યા. પછી તો શું ખબર ના પડે, બધાને પડી જાય. હે ને? યસ. ઓકે, તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ પણ કરજો. આના પછી તમારે કયું ચેપ્ટર શીખવું છે ધોરણ 8નું એ હું લઈને આવીશ અને તમને સરસ મજાનું શીખવી દઈશ. હે? પણ આપણો ગોલ એ રહ્યો કે એક પણ ડાઉટ રહેવો ના જોઈએ. હે ને? તમને સ્વાધ્યાયના બધા જ દાખલા આવડતા હોવા જોઈએ. તો મળીએ સરસ મજાનું. તમે મહેનત કરતા રહેજો, તૈયારી કરતા રહેજો. અને બીજું, જો બેટા હજુ સુધી આપણી ચેનલ આલ્ફા એજ્યુકેશન સેન્ટરને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો, કેમ કે આવા જ તમને ભણવાના વિડીયો સરસ મજાના મળતા રહેશે. ઓકે, થેન્ક યુ. જય હિન્દ.